શું થયું મમ્મીજી? કંઈ જોઈએ છે તમને? હા, તમે આરામ કરતા હતા ને એટલે મેં તમને કંઈ કહ્યું નહીં. મોટામાં મોટી ભેટ જોઈએ છે તારી પાસેથી. ભેટ જોઈએ છે મારી પાસેથી? હા, શેની વાત કરો છો મમ્મીજી? તમારો તો બર્થડે પણ નથી, તો શેની ભેટ? એવું ન હોય કે જન્મદિવસ હોય તો જ ભેટ જોઈએ. જન્મદિવસ વગર પણ માણસને ભેટ જોતી હોય છે. હા તો બોલો ને, હું આપી શકું એમ હોય ને તો કોશિશ કરીશ. કદાચ મને એવું લાગે છે કે તું આપી શકીશ, કેમ કે એવી બહુ મોટી કિંમતી કઈ ભેટ નથી કે તમારે એમાં લાખો રૂપિયા બગાડવા પડે. તો બોલો ને મમ્મીજી, શેની વાત કરો છો? બસ એ જ કે તું બેગ ભરી, બેગની અંદર તારા જેટલા કપડાં હોય ને એટલા ભરી આ ઘરની બહાર જતી રહે. ઘરની બહાર જતી રહો? ક્યાં જતી રહો? તારા પિયર. વાહ મમ્મીજી, તો આ ભેટ તો છે ને મને મળી કહેવાય, તમને નહીં. ના ના, ભેટ મને મળી કહેવાય કે મારી આંખમાં જે ખૂચે છે કણાની જેમ એ વહુ જો આ ઘરમાંથી જતી રહી એ જીવનમાં મોટામાં મોટી ભેટ કહેવાય છે. હવે શું બોલો છો? બરાબર જ બોલું છું. કોણ ખૂચે છે તમને? હું? તું. મેં શું કર્યું મમ્મીજી? મને શું કામ તમે આવું કહો છો? જો દામિની, હું તને કહું છું ને કે તું મને ડીઠીએ ગમતી નથી. જ્યારથી મારા દીકરા સાથે લગ્ન કરીને આવી છે ત્યારથી મને તું ગમતી જ નથી. પણ શું કામ મમ્મીજી? મેં શું કર્યું? મારી કોઈ ભૂલ થઈ ગઈ છે તો સોરી, અજાણતા મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. મારે તારી ભૂલ ગણાવવાની જરૂર નથી. પણ તમે વાત તો કરો મમ્મીજી. અચાનક મને બેગ લઈને મારા પિયર જવાની વાત કરો છો. મને ખબર તો હોવી જોઈએ ને કે તમે આવું શું કામ કહો છો. હું તમને ગમતી નથી એનું તમારી પાસે કોઈ કારણ નથી. બધા સવાલના જવાબ ન હોય અને બધા રહસ્યની બધી ઘટનાઓનું કારણ ન હોય. તો પણ ફક્ત ને ફક્ત એટલું કહેવામાં આવે ને કે ઘરમાંથી જતી રહે તો જતું રહેવાનું ને. એમ કેમ જતી રહો? મારો કોઈ વાંક નથી તો શેની જતી રહો? મારો વાંક હોય ને તમે આવું બધું મને કહો તો સમજીએ. તો મારા સામે તો હું અત્યારે ને અત્યારે જવા રાજી છું, પણ પહેલા મને કહો તો ખરા કે શું વાત છે? મારી સામે ઊંચા અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી. મને પણ કોઈ શોખ નથી, પણ તમે જે વાત કરો છો ને મમ્મી એ ખોટી છે. સાચું શું અને ખોટું શું? આ ઘરની સાસુ છું ને તો વહુઓને સાસુનો જે નિર્ણય છે ને એ શિરોમાન્ય રાખવું જોઈએ. માનું છું કે તમે સાસુ છો અને કહ્યું ને મેં કે હું જવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી, પણ વાક વગર હું શું કામ ઘરની બહાર જાઉં? તમે મને ખાલી કારણ આપી દો કે મેં એવું તો શું કર્યું છે, મારી શું ભૂલ થઈ છે. કદાચ મારાથી કંઈ તમને બોલાઈ ગયું હોય તો એના માટે સોરી, પણ પહેલા મને કહો તો ખરા. હવે તને કઈ ભાષામાં સમજાવું કે જ્યારથી તું મારા દીકરા સાથે લગ્ન કરીને આવી છે ત્યારથી તું મને ગમતી નથી અને મેં ના પાડી હતી મારા દીકરાને. અચાનક તમને નથી ગમતી મમ્મીજી? આ જ્યારે લગ્ન કરવાની વાત હતી, જ્યારે જોવા આવ્યા ત્યારે તો તમને કાંઈ વાંધો નહોતો, લગ્ન સુધી બધું બરાબર. ત્યારે મને એમ હતું કે મારું ઘરમાં ચાલશે, પણ તમારા બંનેના આવ્યા પછી મને એમ લાગે છે કે ધીમે ધીમે તમે લોકો તમારું સામ્રાજ્ય ઊભું કરી દેશો ઘરમાં. અમે આવું શું કામ કરીએ અને ક્યાંથી થવાનું? અરે કઈ વાત તમે કીધી હોય ને નથી થઈ, તમે કહો એમ તો કરીએ છીએ. જો મમ્મી ખોટી ખોટી વાત ના કર. એટલે તું મારી પર આરોપ લાગીશ? હે? હું કોઈ આરોપ નથી નાખતી, હું તમને સમજાવવાની કોશિશ તો કરું મેં છું. ક્યાં ખોટી વાત કરી? તું મને કહે ને. મમ્મી હું આ ઘરની વહુ છું, આ ઘરની વહુ છું, તમારી વહુ છું. તમે આવી રીતે મને ઘરની બહાર ન તો કરો. વહુ તરીકે તું રેતી થઈ જાય ને તો સારું કહેવાય છે, કેમ કે કહેવાય છે કે વહુ હોય ને તો એની સાસુ જે કે ને એ કરતી હોય ને કે પોતાની મનમાની. મેં તને કહ્યું ને હું તો તું આ ઘર જતી રહીશ. છોડી કે તું આ ઘર છોડીને જતી રહે. તો હું તો જતી રહીશ. તમારા દીકરાને શું કહેશો? એને શું જવાબ આપશો? મારા દીકરાને મને કહેતા આવડે છે, મને સમજાવતા આવડે છે. એ તારો પ્રશ્ન નથી કે હું મારા દીકરાને શું કહું અને શું નહીં. મમ્મી સમજવાની કોશિશ કરો પ્લીઝ, ખોટી જીદ ન કરો. એક મિનિટ. મમ્મી શું થાય છે સવારમાં કઈ સમજાતું? મમ્મી કપડાં ભરીને રાખ્યા હતા, 4-5 જોડી પડ્યા છે અને ઘટે ને તો કે છે મારો દીકરો અને કપડાં પહોંચાડી દેશે. એટલે તમે ફેસલો કરી જ નાખ્યો છે? હા. તો ઠીક છે, જ્યાં મારું માન ન હોય ને ત્યાં મારે પણ નથી રહેવું. સમજે છે શું પોતાના મન?
દામિની કેમાં કપડાનો ઠેલો લઈને કઈ બાજુ? મારા ઘરે, મારા પપ્પાના ઘર. અચ્છા, મતલબ પપ્પાજીની તબિયત બગડી લાગે છે તો મને ફોન કરીને કહેવાય ને કે એમને નથી સારું, તો હું પણ તારી સાથે આવત. એમાં આવી રીતે ગુસ્સામાં જવાની જરૂર શું છે? એમને બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી. બધાને સારું છે તો કોઈ કામ પ્રસંગ હશે ને તો જ જતી હોઈશ ને? એ વાતો તમે તમારા મમ્મીને પૂછી જુઓ ને તો વધારે સારું રહેશે. કારણ કે મને તો કહેતા નથી કે એમને શું વાંધો છે. તો જઈને તમારા મમ્મીને પૂછો કે હું પિયર શું કામ જાઉં છું. અરે પણ શું થયું છે? તું આટલા બધા ગુસ્સામાં શું કામ વાત કરે છે? અને મમ્મીએ શું કર્યું? તમારા મમ્મીએ જ મને અમારો ઠેલો આપ્યો છે અને કહ્યું છે કે તારા પિયર જતી રહે, તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. શું? મમ્મીએ ઠેલો આપીને કહી દીધું કે તું પિયર જતી રહે? હા. અને કારણ કઈ કહેતા નથી? આ તો વળી કઈ વાત કહેવાય કે આવી રીતે તારી સાથે વર્તન કરે છે? મતલબ કે કોઈક તો કારણ હશે ને મમ્મીની પાસે તને મોકલવા માટેનું. મને નથી ખબર. એમને કહ્યું કે તું મને નથી ગમતી, એટલા માટે હવે આ ઘરમાં મને તું નથી જોઈતી, તું તારા પપ્પાના ઘરે જતી રહે. મેં આજીજી કરી, સમજાવી, આ ગુસ્સે થઈ, બધુંય કર્યું, પણ છેલ્લે બેગ લઈને આવી ગયા અને જવા માટે કહી દીધું. ઘણી વાર તો લાગે છે કે આ મમ્મીનું મગજ છે ને ચસકી ગયું છે ઉંમરના હિસાબે. ના મતલબ કે કોઈ પણ કારણ વગર કોઈ પણ વ્યક્તિને આવી રીતે કાઢી મૂકવું એ ક્યાંનો ન્યાય છે? મને શું ખબર? એ તો હવે તમારા મમ્મીને જ ખબર કે એ શું કરવા માંગે છે. કારણ કે જ્યારે જોવા આવ્યા ત્યારે એ સાથે જ આવ્યા હતા ને, ઘરે તો હતા નહીં. લગ્ન સુધી બધું બરાબર હતું, લગ્ન પછી કોને ખબર શું થઈ ગયું અચાનક એમને. હવે હું ગમતી નથી. અરે શું હું ગમતી નથી? કારણ તને નથી ખબર, મને નથી ખબર, મમ્મીને પૂછવું પડશે ને. પૂછ્યું અને કીધું પણ મેં કે મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારી વાતનું કંઈ ખોટું લાગી ગયું તો સોરી. પણ મમ્મી કઈ વાત સમજવા તૈયાર જ નથી. બસ એક વાત લઈને બેસી ગયા છે કે નહીં એટલે નહીં, તારે આ ઘરમાં નથી જ રહેવાનું. હશે, હવે એમનાથી ભૂલ થઈ હશે. હું છું ને, હું માફી માંગુ છું એમના વતી. ચાલ હવે કે તારે ગુસ્સામાં ને ગુસ્સામાં નીકળી થોડું જવાય. મમ્મી તો કીધા રાખે. હા તો મમ્મી કહેશે તો આવી જઈશ. શું મમ્મી કહેશે તો આવી જઈશ? હવે તું કઈ નાનું કીકલું થોડી છે દામિની. લગ્ન કરીને આપણે બંને સાથે રહીએ છીએ, પતિ પત્ની છીએ, અને તું મમ્મીની વાતને લઈને આવી રીતના કરીશ? મને કઈ શોખ થાય છે? તમને શું લાગે છે કે મેં કોશિશ નથી કરી? મમ્મીએ મને ઠેલો પકડાવ્યો અને હું લઈને આવતી રહી. દામિની, હું જાણું છું કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં આપણી સાથે ખરાબ વર્તન કરે કે આપણને કંઈ કહે તો પછી આપણો હક છે કે આપણે એને સવાલ પૂછીએ, પણ એના માટે મને ઘરે તો આવવા દે. હજી હું આવ્યો છું, આ રસ્તામાં મળ્યા છીએ આપણે બંને. મને નથી ખબર કે શું થયું છે શું નહીં. તમારા મમ્મી ન વિચારી શકે? એને એવું ન થયું કે હું પેલા મારા દીકરાની સાથે વાત કરું? જો દામિની, બહાર ઊભા રહીને આટલું જોર જોરથી વાતો કરીને કંઈ મળવાનું નથી. આડોશ પડોશમાં બધાને જાહેરાત થશે. દેવાંગ, હદ હોય. એમને સમજવું જોઈએ એને તો. મને એમ કહો છો કે હું નાની કીકલી નથી, તો તમારા મમ્મી નાના કીકલા છે, એ તો મારા કરતાંય મોટા છે ને, તો એમને ભાન પડવી જોઈએ ને. અરે યાર, ઉંમર છે એમની. હવે ઉંમરના હિસાબે કદાચ એમના મગજમાં કંઈક ઊંધો જતો વિચાર આવ્યો હશે. પ્રમાણે ઉંમર પ્રમાણે જો એટલું વિચારી શકતા હોય ને તો એમના કરતા હું ઘણી નાની છું. આમ જોવા જઈએ તો વાક એમનો જ કહેવાય. તો અને એમાંય તે કદાચ કઈ વાત હોય તો મને બેસીને વાત કરી શકતા હતા ને, કહી શકતા હતા કે તારી આ ભૂલ થાય છે, આમ છે તેમ છે. નથી એમની પાસે કોઈ કારણ. બસ એક જ વાત કરે છે કે તું મને નથી ગમતી, મારા ઘરમાં તારે નથી રહેવાનું. દેવાંગ, લગ્ન કરીને આવી છું, મારું પણ કોઈ માન સન્માન છે. પણ હું પણ તને એ જ કહેવા માંગુ છું કે લગ્ન કર્યા છે કે ઢીંગલા ઢીંગલીના ખેલ નથી રમ્યા આપણે, કે પહેલા ગમતા હતા ને અત્યારે નથી ગમતા. હું મમ્મીની સાથે એટલીસ્ટ વાત તો કરી લઉં, મને સમય તો આપ, એક તો મોકો આપ તું. કરો આ બધી વાત તમારા મમ્મી સાથે કરો અને એમને કહો કે લગ્ન કર્યા છે, ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ તું જતી રહીશ તો પછી વાત કરીને શું મતલબ છે દામિની? તું જ કે ને મને. કેમ એકવાર જતી રહે તો પાછી નહીં આવી શકું? પણ જવાનો જ મતલબ શું છે? મને તો એ નથી સમજાતું. અત્યારમાં અંદર જઈને આપણે બંને વાત કરી શકીએ ને મમ્મીને. મમ્મી અંદર જ હશે ને? તમારા મમ્મી છે ને, જઈને વાત કરો. કેમ કે મને અત્યારે ગુસ્સો આવે છે. હવે કદાચ મમ્મી અત્યારે માની જાય ને તો પણ થોડા દિવસ મારે નથી રહેવું અહીંયા. મતલબ કે આંગળી ઉપર આંગળી મૂકવી છે? હા, લડાઈ ઝઘડો વધારવો છે તારે? સમજ ને, તું તો સમજ. તમારા મમ્મીએ મને કાઢી મૂકીને છતાંય તે હું સમજુ. તું સમજે કે હું સમજુ, એમાં ફરક શું પડે છે? ઘણો ફરક પડે છે. આજે થયું છે, કાલે સવારે આનાથી વધારે કઈ કર્યું તો કરો વાત તમારી માં સાથે. દામિની જો, અરે યાર મમ્મી 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 મમ્મી, આ શું માંડ્યું છે? દામિની ઘર છોડીને જઈ રહી છે. તો જવા દે ને. અરે શું જવા દે? શું કામ જઈ રહી છે? શું કામ કાઢી મૂકી એને ઘરની બહાર? મને શું ખબર, બેગ લઈને જતી રહી.
અરે બેગ લઈને જતી નથી રહી મમ્મી, બેગ તમે જ આપી છે. દામિનીએ મને બધી વાત કરી. અચ્છા, એટલે તારી બાયડીએ કહી દીધું કે મારા સાસુમાએ બેગ આપી અને એ નીકળી ગઈ ઘરની બહાર? કીધું મને એકલાને નથી, આખી સોસાયટીની વચ્ચે કહીને ગઈ છે. મતલબ કે આજુબાજુવાળા બધાને ખબર પડી ગઈ કે તમે એને બેગ આપીને કહ્યું છે કે જા તું જતી રહે, મને નથી ગમતી. નહોતી માનતી, ઘરમાંથી જવાનું કહ્યું તો મારી સામે બોલતી હતી, તો મેં બેગ આજે તૈયાર રાખ્યું ને આપી દીધું. દામિની એમાં કઈ ખોટું નથી કર્યું. તમારી સામે બોલતી હતી એમ? હા, મમ્મી રેવા દો ને, મજાક કરવાની પણ કંઈક હદ હોય. મજાક નથી દેવાંગ. તમારે વાંક કાઢવો હોય તો યોગ્ય રીતે યોગ્ય વસ્તુનો વાંક કાઢો મમ્મી. દામિની ક્યારેય પણ તમારી સામે ઊંચા અવાજે બોલી નથી અને મને ખબર છે ત્યાં સુધી બોલશે નહીં, અને એટલા માટે તે બેગ લઈને જતી રહી છે. મતલબમાં કાલની આવેલી લગ્ન કરેલી તારી સાથે તારી બાયડી પર તને ભરોસો છે, પણ પોતાને જન્મ આપનારી મા ઉપર નહીં, પોતાની જનેતા ઉપર નહીં. એવું થયું ને? ભરોસો છે એટલા માટે કારણ કે એણે ક્યારેય મારો ભરોસો તોડ્યો નથી મમ્મી. એટલે મેં તારો ભરોસો તોડી નાખ્યો? કાલની આવેલી એની પર વિશ્વાસ આવ્યો કે કે છે સાચું કહે છે, મારી માં ખોટું કહે છે? તો પછી આમને સામને કરી નાખો ને, બોલાવો એને ફોન કરીને અને શું કહી કામ દો. બોલાવું? એકવાર ગઈ છે એ ઘર છોડીને તો ભલે જતી, ખબર પડશે ને પિયરે કેટલા દિવસ સાચવે છે એમને. દામિની ક્યારેય પણ સામે ચાલીને ઘર છોડીને જાય નહીં મમ્મી. હું જાણું છું કે આમાં તમારો જ કોઈક વાંક હશે, પણ તમે એ વાંક સ્વીકારવા નથી માંગતા. બોલો ને મમ્મી. વાંકમાં રહે જ કે એની ભૂલ થાય એટલે મારે એને કંઈ કહેવાનું નહીં. એ જેમ ચાલતી હોય એના ચીલા ચિતરેલા હોય એના પર એને ચાલવા દેવાની. સાસુ માં કહે એટલે કરવાનું નહીં, અને એક સવાલ કરે એને 100 જવાબ સામે આપવાના. આ છે વહુના લક્ષણો. મને તો આમાં જરાય એનો વાંક નથી દેખાતો. તને તો નોંધ દેખાય ને દીકરા, કેમ કે સવારથી સાંજ સુધી તારી મા એની હારે રહી છે, તું એની સાથે નથી રહેતો. સમજો? જે વ્યક્તિ એવું છે જ નહીં એમના વિશે તમે આવી બધી વાતો કરો છો. તું કેવી રીતના એને પરિણામ પત્ર આપી શકે કે તારી વહુ જે કહે છે જે કરે છે ઘરમાં એ બરાબર કરી રહી છે? સીસીટીવી કેમેરા છે કે એની ફૂટેજ તું જોઈ શકે? નથી, પણ મુકાવ્યા હોત ને તો સારું હોત. મને તો હવે બહુ એવું લાગે સારું છે. હોત, પણ હવે ગઈ, હવે કઈ ફરક નહીં પડે મુકાવાથી પણ. મમ્મી ફરક પડવો જોઈએ તમને. તમારા દીકરાની વહુ જતી રહી છે ઘરમાંથી. જવા દે, આ ફળી આવશે પાછી. કોઈ ધણી નહીં થાય ને એનો હાચવવા માટે. ક્યાં જશે? જે રીતના ગઈ છે એ જોતા તો મને એવું નથી લાગતું કે હવે ફરી પાછી એ આવે. અરે ના આવે ને તો કેવડાઈ દે છે, કેન મોકલી દે છે કે છૂટાછેડાના કાગળિયા મોકલી દે. એની કરતા હારે લઈ આવજો ને પરણાવી દે એની હારે. હા મમ્મી વાહ, એના કરતાંય સારી લઈ આવીશું એટલે શું આ બધી રમત છે કે આજે રમ્યા ના ફાવે તો ફરી પાછું નવું રમકડું લઈ હવે આવીશું. ક્યાં આપણા ઘરમાં નવીન થવાનું છે? આ ઘણા ઘરમાં થાય જ છે, એમાં કઈ નવીન નથી. જવા દે, રોકતો નહીં એને, ફોન આવે તો કહેતો નહીં આવી જાય એમ. કેવી માં છો તમે, મને એ જ નથી સમજાતું કે દીકરાનું ઘર અહીંયા તૂટી રહ્યું છે અને છતાંય તમે એમ કહો છો કે જવા દે, બીજી છોકરી લઈ આવીશું આપણે. અરે મમ્મી જરાક તો શરમ કરો. હા લોકોનો, આજુબાજુવાળાનો એનો તો વિચાર કરો. લોકો આપણને થૂ થૂ કરશે. લોકોને આપણા ઘરમાં દાણા નાખવા આવવાના છે? હે? આપણે મહેનત કરશું ને આપણે ખાવાના છીએ, લોકોની ચિંતા નહીં કરવાની. આપણે કેમ જીવવું છે, કેમ રહેવું છે, કોની સાથે કેમ બોલવું છે એ જ જોવાનું. મને ખબર છે મમ્મી કે આખો દિવસ ફોનમાં બેઠા બેઠા રીલ્સ જોવો છો અને આ રીલ્સમાંથી જ આ બધા શબ્દો બહાર આવે છે કે લોકો દાણા નાખી જવાના છે, લોકો કઈ ઘર પૂરું કરવા આવવાના છે. જો મને દેવાંગ, બધી ખબર છે મમ્મી, આ ટ્રેન્ડ ઉપર ચાલવાનું બંધ કરો અને રિયલ વાસ્તવિક લાઈફમાં આવો. વાસ્તવિક લાઈફમાં જીવી રહી છું એટલા માટે જ કહી રહી છું કે જે પણ થાય છે, જે પણ થશે એ બધું બરાબર જ થશે અને તારા હિતમાં જ થશે. સમજો? મારું અને તારી માની સામે તારે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. તો મમ્મી ક્યારેક તો કઈ કહેવા દો. સાચી વાત છે, કઈ ખોટું નથી કહેતો હું. અને મારી પત્ની બિચારી રડતા રડતા ગઈ છે. મારા સાસરિયામાંથી ફોન આવશે, એ લોકોને શું જવાબ આપશો તમે? બધું આપી દઈશ, તું ચિંતા ન કર. બધું તૈયાર કરીને જ રાખ્યું છે. હમ. બસ તમને ખબર જ હતી કે આવું કઈ થશે તો આમ કરીશ, આમ થશે તો આમ કરીશ. એ મમ્મી આવા પ્લાનિંગ ઘરમાં ને ઘરમાં કરીને ના બેસવાનું હોય. ઘરના લોકોને સમજવાના હોય, ઘરના લોકોમાં થોડું લેટ ગો કરવાનું હોય. કોઈ વ્યક્તિ ના સમજતું હોય ને તો એને શાંતિથી સમજાવવાનું હોય, ગુસ્સો કરીને એને તતડાવી ના નાખવાનું હોય. તમે હંમેશા એની સાથે એવું જ વર્તન કર્યું છે ને છતાં એનો જ વાંક કાઢો છો. તારું ભાષણ છે ને તારા મિત્ર મંડળમાં અને તારે જે આપણને આપજે, મને ન આપતો. સમજો? રીલ્સ જુઓ, એ ભાષણ તમને સારું લાગે છે. સમજાતું નથી કે મમ્મીજી આવું
શું કામ કરી રહ્યા છે? જે પણ કરી રહ્યા છે ને સાવ ખોટું છે. મમ્મીજી આવું નહોતું કરવું જોઈતું, પણ એમને કોણ સમજાવે? હું છું છે આમ એકલી એકલી કેમ બોલશો? તમારા મમ્મી મારા મમ્મી તને કઈ કીધું? મને કાંઈ નથી કીધું, પણ દામિનીને ઘરમાંથી કાઢી મૂકી. આ કેવી વાત કરશો તું? દામિનીને ઘરની બહાર કાઢી મૂકી કેમ? કાંઈ ઝઘડો છો તો? ના, ઝઘડો તો કાંઈ નથી થયો. ખબર નહીં, એમ કહેતા હતા કે તું મને ગમતી નથી અને તું આ ઘર છોડીને જતી રહે. ગમતી નથી એટલે? હે, જોવા ગયા ત્યારે પેલો સાંડલો એણે જ કર્યો હતો અને અત્યારે ગમતી નથી? હું પણ એ જ કહું છું કે જો નહોતી જ ગમતી તો લગ્ન પહેલા કહી દેવાય. આવી રીતે લગ્ન કરીને ઘરે લઈ આવ્યા અને પછી હવે આવી રીતે ઘરમાંથી કાઢી મૂકું એ કઈ સારું લાગે? નો જ સારું લાગે ને હવે. હા, મમ્મીએ આવું કેમ કર્યું હોય છે? તને કઈ વાતની ખબર નથી? આમ વાતની ખબરમાં તો ખાલી મમ્મી એટલું જ બોલે છે કે મને ગમતી નથી, હા. બીજું કોઈ કારણ નથી આપ્યું. શું કોઈ કારણ નથી આપ્યું એટલે? હે, આવી રીતે હા ઘરની બહાર કાઢી મૂકે એટલે મમ્મી એના મનમાં સમજે છે હું? એ જ તો નથી સમજાતું કે મમ્મી શું સમજે છે અને શું વિચારે છે. કાંઈ બોલતાય નથી અને ફક્ત દામિની પર ગુસ્સો જ કર્યા કરે છે. આવી રીતે કરે તો સમાજમાં આપણું એ કેવું નામ ખરાબ થાય. ખરાબ હું ઘરની બહાર નીકળવા જેવી ન રહેવી આપણે. અને હા મમ્મીએ છે ને બહુ ખોટું કર્યું છે. પપ્પાની કેટલી ઇજ્જત છે આ સોસાયટીમાં, આપણા ગામમાં, પણ આ કોઈને ખબર ન પડે. એ પેલા છે ને દામિનીને તેડી આવી જોઈએ હો. પણ આપણે કઈ રીતે તેડી આવીએ? આ તમારા મમ્મી માને તો ને. અને બીજી વાત, મને તો દામિનીનો વિચાર આવે છે કે એ બિચારીનો શું હાલ થતો હશે, એની શું ઇજ્જત રહેશે અને હવે પછી એના જીવનમાં આગળ શું થશે? વાત જ એ છે ને. હે, અરે આ લગ્નમાં કેટલો ખર્ચો કર્યો હતો ને એના માવતરે કેવી રીતે અહીંયા ઘરે મોકલી હતી. હે, એના માવતરને તો એમ જ હોય ને કે અમારી દીકરીને આ સુખી રહે, પણ આપણા મમ્મીએ તો આવું પાણી ફેરવી દીધું. પણ મમ્મી શું કામ આવું કરી રહ્યા છે? એમને શું દુશ્મની છે દામિની શું? સાથે? મારી વાત સાંભળ, અમે તો આખો દિવસ કામ પર હોય, બરોબર? હવે તું ઘરે હોય, તને કાંઈ ખબર હોય તો મને કહે, તો હું મમ્મીને છે ને કહું. કહું તો છું કે મારી આગળ કઈ બોલ્યા જ નથી, એટલું જ બોલતા હતા કે મને એ ગમતી નથી. આગળ દેવાંગ આવી રીતે કે ને, હે, તોય આપણે સમજવી કે નથી ગમતી. હા, લગ્ન થાય પછી થોડોક સમય પછી મતલબમાં એક ને એક મોટો જોતા હોય તો ન ગમતા હોય, પણ હવે આ તો મમ્મી છે. લે, કેવી વાત કરો છો? દેવાંગ ભાઈ બોલે તો પણ આવી રીતે થોડી ચલાવી લેવાય? લગ્ન કરીને લાવ્યા છે, કઈ આમ કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. હું એમ કહું છું કે દેવાંગે કદાચ આવું કર્યું હોય તો દેવાંગને આપણે મનાવી લેવી, પણ મમ્મી એમ કહેશે કે મને નથી ગમતી, એનું આપણે શું સમજવું એમ કહું છું. હું પણ એ જ વિચારું છું કે મમ્મી શું કામ આવું બોલી રહ્યા છે અને શું કામ આવું કરી રહ્યા છે. એક કામ કરો ને કે તમે જ મમ્મી પપ્પા સાથે વાત કરો ને, એવું હોય તો પપ્પાને પૂછો કે મમ્મીએ શું કામ આવું કર્યું. હવે પપ્પા બિચારા હાવ ભગત છે, પપ્પાને કાંઈ હાલે છે? હે, એ જ તો તકલીફ છે. તો મમ્મી છે ને આવા ન હોત જો પપ્પાની વાત માનતા હોત ને મમ્મી તો. પણ આનો કાંઈક રસ્તો તો લાવવો પડશે ને. હવે દેવાંગનું શું થાહે, આ દામિની વહુનું શું થાહે? હે, મને તો ડર એ લાગે છે કે જો એના ઘરે ખબર પડશે તો એ લોકો શું વિચારશે? કદાચ એ લોકો અહીંયા આવ્યા તો અને ઝઘડો મોટો થયો તો? ના 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 ના, તું આવું ન વિચાર. અને હું છે ને દેવાંગની હારે વાત કરું છું. આનો રસ્તો તો કાંઈક નિવેડો લાવવો પડશે ને, નહીતર આપણું ઘર છે ને ઘર નહીં રહે, શમશાન થઈ જાય. સાચી વાત છે. અને હા મમ્મી આવડા વડીલ થઈને હવે મને નથી ગમતી બોલે છે, એના ઉપર મને હો વિચાર આવશે. રાતે નીંદર નહીં આવે. તમારી આ હાલત છે તો મારી શું હાલત હોય? મારે તો ઘરમાં એ બધાની સાથે જ રહેવાનું હોય ને, અને મમ્મી સાથે રહેવાનું. મારી વાત સાંભળ, મમ્મી સાથે રહેવાનું છે વાત થાશી, પણ હું તને શું કહું છું, મમ્મી જેટલું કામ કે ને હે એટલું કામ જ કરજે. સાચું કહું ને તો મને મમ્મીને એક પણ કામ કરવાનું મન નથી. જો. મને એટલો ગુસ્સો આવે છે ને કે અત્યારે એમ થાય છે કે હું જ મમ્મીને કાંઈ બોલી દઉં. ના ના, તે એના રૂમની સફાઈ કરી લીધી હોય ને બહાર નીકળે એ એમ કે ને કે પાછી સફાઈ કરી નાખ,
તો કરી નાખજે. હમણાં છે ને હમણાં તું એવી રીતે રહે બસ હો. આવું કરીએ છે ને એટલે જ મમ્મી આ રીતના થઈ ગયા છે. હા ના, હું દેવાંગને વાત કરું છું. હવે શાંતિથી સુવાની મજા આવશે. જીવનનો સારો અને સાચો આનંદ સુવાનો હવે મળશે. એકદમ શાંતિ, સવાર પડે કઈ મગજમારી નહીં. આ ઘરમાં શું ચાલી રહ્યું છે બધું? સુખ, શાંતિ અને સાહિબી કોના માટે? તમારા ધર્મપત્ની માટે. તને એવું લાગે છે કે તું એકલી રહેશે તો શું શાંતિ મળશે તને એમ? તો તમને પણ ખબર પડી ગઈ. અરે પડી જ જાય ને, કેમ ન પડે? તમને કોણે કીધું? પહેલા મને એ કહે તું, દામિની વહુને તે શું કામ કાઢી મૂકી? કાઢી મૂકી એનું કોઈ કારણ ન હોય કે શું કામ કાઢી મૂકી. અરે તારે કારણ બતાવવું પડશે. શું વાંધો હતો? તને શું વાંધો છે? એને કેમ? તમારા લોકોના સવાલના જવાબ આપવા માટે હું નવરી નથી. માણ જીવનમાં આજે શાંતિ મળી છે ને તો શાંતિથી જીવી લેવા દો. ખબર જ છે થોડા દિવસ પછી શાંત ઠેકાણા આવશે લોકોની એટલે પાછી મગજમારી ઊભી છે. પહેલા દીકરાને પરણાવવાનો હતો ત્યારે તને ખુશી હતી. દીકરાને પરણાવી દીધો, હવે વહુને કાઢી મૂકવાની ખુશી છે તને? હા, મને એમ હતું કે દીકરાના લગ્ન થશે, વહુ આવશે ને તો ઘરમાં મારું જ ચાલશે. પણ જે નીતિ નિયમો બનાવ્યા વહુ આવ્યા પછી એ નીતિ નિયમના ચીલા ઉપર જો વહુ ન ચાલીને એટલે આ બધું થયું છે. જો મેં કીધું હોત એમ થત ને તો કાંઈ વાંધો નહોતો. તું કે એમ તો થાય છે. તું એને તરછોડ કરે છે, એની સામે બોલે છે, એને હેરાન કરે છે, અને પછી પાછી તું એને કહે છે કે તું ઘરની બહાર ચાલી જા. પણ હા, કઈ કારણ તો હશે ને? કારણ કે મને વહુ ગમતી જ નથી. ગમતી નથી એટલે શું ખામી છે વહુમાં? ખામી શું છે અને મારો પ્રશ્ન શું છે એ તમારે નથી જોવાનું. ખાલી તમારે એટલું જોવાનું છે કે તમારી જે ઘરવાળી કરી રહી છે ને એ બધું બરાબર કરી રહી છે. એટલે તમારે અમારા વાતમાં પડવાની જરૂર નથી. પહેલા વહુ જોવા ગયા હતા, એના કુળ કુટુંબ જોયું હતું ત્યારે બધું ગમતું હતું. લગ્ન કરીને આવી ગઈ ત્યારે પણ ગમતી હતી અને બસ હવે નથી ગમતી. નવ દિવસ હોય પછી છે ને જેમ જીવતા હોય, જેમ જીવવાનું કહેતા હોય ઘરમાં એમ જીવવું પડે. આ બધી વાત મને નથી સાંભળવી. તું વહુને ફોન કરી જાય તો હું દેવાંગને કહી દઉં છું કે હું શું કામ? વહુને પાછી લઈ આવે. હું શું કામ ફોન કરું અને દેવાંગને શું કામ કેવું તમારે? આ બાપ દીકરાને કઈ ધંધો નથી? દીકરો હતો ને આવી રીતના ઊંચા અવાજે વાત કરતો હતો ને બાડી વહી ગઈ અને તમે તમારા દીકરાની વહુ વહી ગઈ એટલે ઊંચા અવાજે વાત કરો મારી સામે. પણ હજુ મોડું નથી થઈ ગયું. હજી વહુ ગઈ જ છે ને, એને તાત્કાલિક પાછી આવી જવા દે ને તો સારું રહેશે. નકર એને બી લોકો કહે છે કે કેમ સાસુએ કાઢી મૂકી. અને આપણે અહીંયા શું વાત કરશે સોસાયટીમાં લોકો? સોસાયટી વાળા ગયા તેલ લેવા. ઝડપથી સોસાયટી વાળાને મારે કઈ લેવા દેવા નથી. મારા ઘરમાં મારે કેમ રહેવું અને કેમ નહીં ને એ મને સારી રીતે ખબર છે. ધીરે બોલ, મને સંભળાય છે, હું કઈ બેરો નથી. સમજાઈ ગયું તને? અને આવી રીતે છે ને વહુને કાઢી નહીં મુકાય, કોઈ કારણ બતાવવું પડશે. ને તને ખબર છે બહુ ચાલી ગઈ છે ને તું શું કહે છે? છૂટાછેડા લેવાની એની સાથે. દેવાંગ એવી શિખામણ આપે છે. મેં શિખામણ નથી આપી, દેવાંગ કહેતો હતો. છો મારી વાત સાંભળ. આ બધી વાત નહીં છે ને અહીંયા પૂરી કરી દે. તો પૂરી કરી દો ને. તો દીકરાની વહુ વહી ગઈ છે તો વહી જવા દો અને આ પણ ભાન થાય તો આવી જાય પાછી. કાલ ઉઠીને કોર્ટમાં જશે, છૂટાછેડાના દાવા માનશે ને તો પૈસા આપવા પડશે સામેથી. આપણે ક્યાં છૂટું કરવાનું કહીએ છીએ? એ લોકો કહે છે ને, આપણે કહેતા જ નથી. એ તો એમ કહે છે કે મારે તો રહેવું જ છે, પણ મારી સાસુએ મને નથી રાખી તો ક્યાંથી લાવશે પૈસા? તો એનો પ્રશ્ન છે, એને કેમ રહેવું અને કેમ નહીં એ તમારે જોવાની જરૂર નથી. રહે જ છે ને ઘરમાં, કામ કરે છે, સમયસર મને ચા પાણી નાસ્તો મળી જાય છે, તારા કપડાં મારા કપડાં બધું અસલી બી કરી દે છે, શાકભાજી સારું લાવે છે, બનાવે છે. હજુ તારે શું જોઈએ છે એની પાસે? વાહિયાત વાત કરવાનો મને સમય નથી. તમારે જે કેવું હોય ને એ કામની વાત કરો, નહીં કે કકડાટની. તો તને કયા એંગલ પરથી નથી ગમતી? આ એંગલ પરથી નથી ગમતી, આ એંગલ પરથી નથી ગમતી, કયા એંગલ પરથી નથી ગમતી એ તો મને કહે. મને છે ને મુદ્દે આ એંગલ પરથી નથી ગમતી, સમજે? કાલ ઉઠીને તને હું પણ નહીં ગમું તો શું મને બી કાઢી મૂકશે તું? એટલી બધી ગાંડી નથી કે પોતાના ભાઈડાને કહો કે નથી ગમતો એમ. જરાક શરમ લાગવી જોઈએ તને આવી બધી વાત કરતા પહેલા. કાલે ઉઠીને છે ને કોઈકને કારણ બતાવવું પડશે કે તમારી વહુને તમે શું કામ કાઢી મૂકી, અને કહેવું પણ પડશે આપણે. સમય જતા બધી ખબર પડી જશે. જો વહુને અહીંયા નહીં આવવું હોય ને તો સમય જતા હું તમને બધું કારણ કહી દઈશ, સમજ્યા?
હા, ખાઈ અત્યારે મગજ મારી મારો મગજ ખાવાની કઈ જરૂર નથી. નીકળો અહીંયાથી. સમજણ વગરની બાઈ. દેવાંગ હા મોટા ભાઈ તમે આવું છે તમારે સમજો મારે ડોક્યુમેન્ટ્સ લેવા હતા, હું ડોક્યુમેન્ટ જોતો હતો. તમારે આવવું હોય તો 10 મિનિટ પછી હું જવાનો છું ઓફિસે. તને અત્યારે ઓફિસની પડી છે હે? આ ઘરે હું થઈ ગયું એ તારા મનમાં ક્યાંક આ દામિની વહુને તે જ ઘરમાંથી કાઢી મૂકવાનું મમ્મીને નથી કીધું ને? હોતું હશે મોટા ભાઈ. તો પછી તું આ ડોક્યુમેન્ટની વાત લઈને બેઠો છો. ઘરમાં આવડી મોટી વાત થઈ ગઈ છે ને. વાહ. તો શું કરવું મોટા ભાઈ, તમે જ કહો ને. કોઈ વ્યક્તિ મરતું હોય તો સાથે સાથે હું પણ મરી જાઉં, કારણ કે મેં તો તમામ પ્રયત્નો કર્યા છે. પણ મમ્મી શું કરે છે, મમ્મીની પાસે તો એમને મોકલવાનું કોઈ કારણ જ નથી. અને છતાંય તે મેં તો 1000 વાર પૂછ્યું છે કે મમ્મી કોઈની ભૂલ હોય તો કહેવું પડે કે તારી આ ભૂલ છે પછી મોકલાય. પણ નહીં, મમ્મીને તો કોણ જાણે કયો એવોર્ડ લેવો છે મને નથી ગમતી, બસ વાત થઈ ગઈ પૂરી. પણ દેવાંગ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ દામિની વહુ કેટલા સંસ્કારી હતા, મમ્મી પપ્પાની સેવા કરતા, છતાં પણ મમ્મીના વાંકમાં એ શું આવી ગયા છે? મને નથી સમજણ પડતી. મમ્મીની સામે રહીને મેં આ જ દાવાઓ કર્યા હતા કે દામિની આજ સુધી ક્યારેય મારી સામે ઊંચા અવાજે બોલી નથી. તો કે તને થોડી ખબર હોય, એ તો મારી સામે અલગ વલણ બતાવતી હોય, તમારી સામે અલગ રહેતી હોય. તમે જ કહો ને, જે માણસને બધી બાજુએ મોઢા હોય એ માણસને કેવી રીતે પહોંચી શકીએ આપણે? વાત જ છે ને. પણ હું એમ કહું છું કે ભાઈ મને એક વાતનો વિચાર આવે છે કે મમ્મીએ દામિની આ વહુ હારે આવું શું કામ કર્યું? આવું કર્યું તો કર્યું, છતાંય આનો કર્યાનો પસ્તાવો નથી મમ્મીના મનમાં. મમ્મીને એમ જ છે કે દીકરા જે થવાનું હતું એ થઈ ગયું છે, સારું છે. તમને શું લાગે છે મને આ બધું ગમતું હશે? આ ઓફિસે જવા માટે હું કઈ અમથેમ તો તૈયાર થયો હોઈશ? હે, 1.5 લાખ રૂપિયાનું ત્યાં અટકીને પડ્યું છે કામ, અને છતાંય અહીંયા આવીને મારે આ બળતરા કરવી પડે છે. સાચી વાત છે તારી. એકવાર એને કાગળિયા આપી દઉં ને એટલે છૂટો થવા વહીવટમાંથી, પછી તો 5 દિવસની રજા લઈને આ ઘરે બધું સમાધાન કરવું પડે ને તો કરીશ, હાથ પગ જોડીશ બધાને. પણ આ કોઈ સમજે તો ને. મને તારો વિચાર આવે છે, અને હા દામિની વહુનો વિચાર આવે છે કે એ બિચારા ઉપર શું વીતતી છે. વીતે જ ને. કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી એમ કહી દેવામાં આવે કે જા જતી રહે અહીંયાથી, તો શું કરે બિચારી? એ તો બિચારી ઠેલો લઈને જતી હતી રડતા રડતા, બીજું શું કરે? સો મારી વાત સાંભળ, આપણે છે ને હે અત્યારે જ જાવી એની ઘરે જઈને સમાધાન કરીને લેતા આવી, મમ્મીને પછી સમજાવી દેવું. મમ્મીને પછી સમજાવી દઈશું. પહેલા મમ્મીની સાથે વાત કરો, મમ્મીને સમજાવો, મમ્મીને ફેસ કરો, પછી કેજો આ બધું. આ બધું છે ને સલાહ શિખામણ દેવામાં બહુ સારું લાગે, પણ જ્યારે પ્રેક્ટિકલ થઈને સામે ઊભું હોય ને ત્યારે કોઈ લોજિક નથી બેસતું આમાં. વાતય તારી હાચી, હું સમજુ છું, બધુંય સમજુ છું, પણ હવે શું કેવું તને? શું કેવું? કહેવાય શું, મરી જઈશું ને ત્યારે આ બળતરા ઓછી થશે, એ સિવાય ઓછી નથી થવાની. અને મમ્મીને તો સમજવું જ નથી. એણે જે કર્યું છે બધું બરાબર. પોતે મહારાણીની જેમ બેઠા બેઠા હુકમો કરે અને બીજાથી ના પૂરું થાય તો સામેવાળાને લઈ લે. નહીં, તું શાંત થા, અને હવે જે થાય ને સારું જ થાય. હવે શું થવાનું છે આમાં સારું? તમે જ કહો ને. આ બળતરા આવી છે જિંદગીમાં, કઈ સારું થશે? હવે કદાચ દામિની ઘરે આવી જશે તો અમારી વચ્ચે પહેલા જેવું તો નહીં જ રહે. અરે તું આવું હું કામ બોલશો? હે, જો આવા વિચાર જ નહીં કરવાના જિંદગીમાં કોઈ દિવસ. તો કેવા વિચાર કરું? હારા. મમ્મીને દામિની નહોતી ગમતી તો પહેલેથી એવું કહેવું જોઈએ ને કે મને નથી ગમતી, આની સાથે લગ્ન નહીં કરતો. ત્યારે ફોર્સ કરીને લગ્ન કરાવ્યા, ને હવે કહે છે કે હવે મને નથી ગમતી. તો શું બીજીની સાથે લગ્ન કરું, ત્રીજીની સાથે લગ્ન કરું? ના ના ભાઈ, મજાક બનાવી નાખ્યો છે આખી વાતનો. પણ સાચી વાત છે તારી, પણ કઈ નહીં. જો મારી વાત સાંભળ, હું છે ને હું મમ્મીને વાત કરી. હા, તું ચિંતા નહીં કરતો ભાઈ. શું ચિંતા ના કરું? ચિંતા સિવાય બચ્યું કઈ નથી ને તમે કહો છો કે ચિંતા નહીં કરતો. પેલો વ્યક્તિ મને ફોન ઉપર ફોન કરે છે, કહ્યું કે ભાઈ ખમી જા 2 દિવસ, ખમી જા. નહીં, એને 1.5 લાખ રૂપિયાનો અત્યારમાં જ વહીવટ કરવો. કઈ વાંધો નહીં, તું એને પૈસા દઈ આવજે. પણ એક બીજી વાત તને કહું, આ તાર ભાભી રહી ને એ તમારી બેયની ચિંતા એટલી કરે છે, એને પેટમાં બળે છે. માણસ હોય ને એને માણસની ચિંતા થાય જ, પણ એક આપણી માં છે ને એને કોઈની ચિંતા થતી નથી. એને તો બસ મજા જ આવે છે. સાચી વાત છે. બસ શું ત્યાં થઈ થવાનું છે? એક કામ કરો તમે, મારું છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હા, 4 વ્હીલમાંથી તમે કાગળિયા કાઢો અને દઈને આવો ઓફિસે. મારે પૈસાનો કોઈ વહીવટ જ નથી કરવો.
કરીશ ને તો પણ મન નહીં લાગે અને સરખો વહીવટ થશે નહીં હવે મારાથી. મમ્મીજી કઈ કઈ જોઈએ છે? ડીશ લેવા જતી હતી પણ એક ડીશ સાથે બીજી ડીશ ફ્રી હતી ને એટલે ફ્રી ડીશ પડી ગઈ. ફ્રી હતી? કઈ નહીં, હું તમને વાસણ ગોઠવતા ન આવડતા હોય ને તો મને કહેવાનું, પણ કામ ઘરમાં વ્યવસ્થિત કરવાનું. પણ તમે પણ એવી રીતે જ મૂકતા હતા ને, આટલી બધી ડીશો હોય છે એટલે એકની સાથે એક. મેં પણ- ડીશો સ્ટેન્ડમાં ઓછી થઈ ગઈ છે ને તો વ્યવસ્થિત મૂકતા થઈ જાઓ. અને કામ ન કરવું હોય તો મને કહી દો તો હું કરી નાખીશ. કેવી વાત કરો છો? હા, રોજ આખા ઘરનું કામ હું એકલી જ તો કરું છું. એમાં ક્યાં નવીન કરે છે? તું ઘરમાં એકલી કામ કરે છે, એકલી રહે છે, એકલી કરે છે. એકલી ક્યાં રહું છું? ઘરમાં બધા તો રહે છે. હા, દામિની વહુને તમે કાઢી મૂક્યા પણ બાકી બધું કામ તો મારે એકલાએ જ હેન્ડલ કરવાનું હોય છે ને. કરવું પડશે. ઘરની વહુ છે તો કરવું પડશે. અને ઘરમાં કામ ન કરવું હોય ને તો રસ્તા ખુલ્લા જ છે. પોચા પગે ઉપડો જાઓ. એટલે એમ કે તું પણ દામિનીની જેમ આ ઘર છોડીને જઈ રહી છે. જઈ રહી છું પણ મેં તો એવું કંઈ કહ્યું નથી ને, અને હું કામ પણ બરાબર જ કરું છું. એ દિવસ ન આવે, એ સમય ન આવે, અને તારીખ ન આવે ને ચોઘડિયા ન આવે કે તું મને કહે, સમજી? શું બોલો છો? મને કઈ કઈ એ જ. સમજાતું નથી. કે દામિની જે રીતના ઘરની બહાર ગઈ એ રીતના તું જા. પણ હું શું કામ જાઉં મારા ઘરે? મને યાદ- કારણ કે તું પણ મને ગમતી નથી દામિનીની જેમ, એટલા માટે. પણ મમ્મીજી મેં શું બગાડ્યું છે? અને તમે કેમ આવું બગાડ્યું એટલું જ છે કે તમે બંને જણીઓ મારા બંને દીકરા સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી. મને એમ હતું કે આ ઘરમાં તમે આવશો ને તો મને શાંતિના દિવસો જોવા પડશે, સુખ શાંતિ મને જોવા મળશે. પણ જ્યારથી તમે બંને જણીઓ આ ઘરમાં આવી છે ને ત્યારથી મને એમ લાગે છે કે મારી શાંતિ ડહોળાઈ રહી છે. પણ તમે એવું શું કામ વિચારો છો? અમે એવું કઈ કરતા નથી. તો તમે- વિચારતી નથી પણ ભવિષ્યનું મને આંખના નજરની સામે દેખાઈ રહ્યું છે કે જ્યાં સુધી મારી સામે મારી બંને વહુઓ રહેશે ને ત્યાં સુધી મને ઘરમાં શાંતિ નહીં થઈ. જો મમ્મીજી, આ ડીશ મૂકવામાં તકલીફ હતી ને, હું બીજી વખત ધ્યાન રાખીશ. પણ એના માટે તમારે આટલું મોટું- રોજના બહાના નથી કરવાના. કામ મોડું કરવું, વારંવાર પિયરમાં વાત કરવી, એના કરતાં પિયરમાં જઈને રહેવાનું ને. અને કાંઈ પણ કહું તમને લોકોને તો સાંજે તમારા ભાઈડા આવે ને એને તરત મારી કમ્પ્લેન કરવાની કે તમારી માં આવું કહે છે, તમારી માં તેવું કહે છે. એના કરતાં એક કામ કરો, દામિનીની જેમ તને બેગ ન ભરી દેવી પડે એની કરતાં કઈ જાતે જ બેગ ભરી લે અને અહીંયાથી શું થઈ જા. જો મમ્મીજી, હું આ ઘર છોડીને કશે નથી જવાની. તો શું કરીશ? આ ઘરમાં રહીને મારા વિરુદ્ધ બધાને ભડકાવીશ. હું શું કામ એવું કરવાની? હું એવું પણ નથી કરવા માંગતી. બસ તમે શાંતિથી જીવો ને ભોળું જીવવા દો. બનવાનું નાટક બંધ કરો. આજે ભોળપણનો ચહેરો લઈને ફરો છો ને ઘરમાં એ બંધ કરી દો. તમને મને બધી જ ખબર છે કે તમે બંને દેરાણી જેઠાણી આ ઘરમાં રહીને મને નીચી પાડવા માંગો છો. અરે મમ્મીજી, તમે કેવી વાત કરો છો? તમે અમારાથી મોટા છો અને મોટા જ રહેશો. એમાં તમને નીચા મોટા છીએ ને, પણ મને અત્યાર સુધી નથી લાગ્યું કે હું મારું ઘરમાં અહીંયા રાજ ચાલતું હશે. ફક્ત ને ફક્ત તમારું ચલાવી રહ્યા છો. તમારા મનમાં એમ રસોઈ કરવાની, તમારા મનમાં આવે એમ તમારે બહાર જવાનું, તમારા મનમાં આવે એમ સાડીઓ પહેરવાની. અરે
અરે પણ કંઈક નવું શીખ્યા હોય તો એ બનાવીએ છીએ. અમને એમ થાય કે તમને લોકોને કંઈક નવું ચખાડીએ અને નવું જમાડીએ. હવે એમાં પણ તમને તકલીફ હોય તો હું નહીં કરીશ ને એવું પણ. ફાલ્ગુની 100 વાતની એક વાત છે કે તારે પણ આ ઘરમાંથી જવું પડશે. આ તમે છે ને ખોટી વાત કરી રહ્યા છો. બેગ હું ભરું કે તું ભરે છે? તમે અશોક સાથે વાત કરી, એણે કહ્યું મને જવા માટે. અશોક દીકરો છે મારો, આ ઘરનો માલિક નથી. તો મારો પતિ પણ છે. તારો પતિ પછી પેલા મારો દીકરો. આ ઘરમાંથી નીકળી જા. ઠીક છે, તમારે એકલા જ રહેવું છે ને તો રહો. અત્યાર સુધી બંને વહુઓ નાગણની જેમ ફેન ચડાવીને બેઠી હતી. એને એમ હતું કે મારી સાસુનું આ ઘરમાં ન ચાલવું જોઈએ, ફક્ત ને ફક્ત આ ઘરમાં મારું જ ચાલવું જોઈએ. પણ બંનેને ઊભી પૂછ. હા, શું કરી રહી છે તું ઘરમાં? મોજ એની મોજ. મોજમાં રહેવું, મોજમાં રહેવું. હવે શરમ કર, જરાક શરમ કર. આ કઈ સારી નથી લાગતી તું. આ એક વહુને કાઢી મૂકી, આ બીજી વહુને કાઢી મૂકી. આ શું કરવા બેઠી છે તું ઘરમાં? બસ આ જ કરવા બેઠી છું. બંને વહુઓને ઘરની બહાર કાઢી મૂકી. હવે સાસુ આ ઘરમાં રાજ કરશે. બંને વહુને કાઢી મૂકવાનું કઈ કારણ તો હશે ને? બસ એક જ કારણ કે જ્યારથી બંને વહુ આ ઘરમાં આવી છે ને ત્યારથી મને બંનેમાંથી એક પણ ગમતી નથી. ફેસલો કરી દીધો. એકને બેગ ભરી દીધી, કાઢી મૂકી, અને એકને કીધું કે બેગ ભરી દઉં કે જાતે બેગ ભરો છો. એને જાતે સમજી ગઈ. ચાલ, પેલી વહુ તને નહીં ગમતી હતી, પણ આ વહુ પણ નહીં ગમતી. પણ તને શું નથી ગમતું? બધા સવાલના જવાબ નથી હોતા. મને ફક્ત ને ફક્ત એટલી ખબર પડે છે કે હવે મારા જીવનમાં એકદમ પરમ શાંતિ થઈ ગઈ છે. મમ્મી, તમારા જીવનમાં પરમ શાંતિ થઈ ગઈ છે, પણ અમારા જીવનમાં છે ને હાવ અશાંતિ થઈ ગઈ છે. અરે પેલા દામિની ને પછી ફાલ્ગુની બેયને તમે ઘરની બહાર કાઢી મૂકી. એ બાયડી ખેલા, શાંતિ હો. પોતાની માને આવી રીતના ઊંચા અવાજે વાત કરવાની અને બાયડીનું ઉપરાણું લઈને તારો અહીંયા આવવાનું છે? જો બેટા, તારી મમ્મીની બુદ્ધિ બેર મારી ગઈ છે. બેર તો તમારા લોકોની મારી ગઈ છે બુદ્ધિ એને કે પોતાના ઘરમાં હું જે કરું છું એ તમને લોકોને ગમતું નથી. આને તો એવું છે કે આ ઘરમાં છે ને હું જ સારી છું અને બંને બહુ ખરાબ છે. જો, મારી વાત સાંભળો તમે. તમારે કારણ દેવું પડશે કે આનું કારણ શું. મોરબની થને ગાંઠ કરે, મને મોરબની થને ગાંઠ કરે. બસ મારું મન મોરબની થનગાટ કરે છે ને એનું કારણ એ જ છે કે બંને વહુ આ ઘરમાંથી જતી રહી. હવે તારા નાચણિયા માટે તારે તારી વહુને કાઢી મૂકવાની. અરે રૂમમાં બેસીને નાચની તારે નાચવું હોય તો તને કોણ ના કહે છે? અરે ઠનગનાટ કર, ઉપર ટેરેસ પર જઈને કર ને. કોણ ના કહે છે તને? નીચા અવાજે વાત કરવાની. આ ઘરમાં તમે ભલે મારા પતિ રહ્યા પણ ઘરમાં હું કહીશ એમ જ ચાલશે. મમ્મી, કાંઈક તો કારણ હશે ને, કાંઈક તો કારણ હશે ને. શું કારણ છે એ કહીજો. આ બેમાંથી એકેય પણ પિયરિયામાં ટકવાની નથી. એને આફોડી ખબર પડી જશે કે મારી સાસુ શું કરવા માંગે છે અને શું નહીં. આ તમારી ભૂલ થાય છે, સમજ્યા તમે? કારણ કે એણે છે ને અત્યાર સુધી બહુ સહન કર્યું, પણ છે ને વ્યક્તિમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી સહન ન કરે. એટલે તું શું કહેવા માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે આ બધું ખોટું કહેવાય. સાચું શું છે અને ખોટું શું છે સારી રીતે જાણું છું દીકરા. હવે મને તો હવે એવું લાગે છે અશોક કે વહુ છે ને ખોટી જગ્યાએથી છે ને સાચી જગ્યા પર ગઈ છે. એટલે શું કહેવા માંગો તમે? તો શું, એને ઘરમાં તે જરીને કામ નથી કરવા દીધું, એને હેરાન જ કરી છે ને તે હળવાડે બી તે કાઢી જ મૂકીને. ઘરમાં જ્યારથી બંને વહુ આવી છે ને ત્યારથી તમે લોકોએ શું કર્યું છે? અમારે શું કરવાનું હોય? હે, આ ઘરમાં અમારે શું કરવાનું હોય? બસ ફક્ત ને ફક્ત એના વખાણ કરતા આવો છો અને હું કહું છું એ હુકમ નથી ચલાવવા દેતા મને. મમ્મી, મારી વાત સાંભળો. એવું કાંઈ ન હોય, પણ તમારે લીધે અમારા બે ભાઈઓના ઘર ભાંગશે. આવ નહીં ભાંગે.
કેમ કે બંનેને આ ઘર જેવું મળવાનું નથી ક્યારે. એ તો હવે સમય આવે ને ત્યારે ખબર પડશે. મને તો એવું જ લાગે છે કે ડિવોર્સ પેપર જ આવશે. એની કરતા હારી લઈ આવશે, રહેવા દો, કાંઈ જરૂર નથી એને. હા છે ને, તારા મનમાંથી વેમ કાઢી નાખજે. આ સમયમાં નોકરી અને છોકરી મળવી છે ને બહુ મુશ્કેલ થઈ ગઈ છે. હા, પૈસો હોય ને તો બધું જ શક્ય છે. તો દીંગલા ખેલ સમજે છે કે છોકરાને બીજી છોકરી મળી જશે. અરે શરમ કર જરા, શરમ ને સ્વભાવ સુધારતા રહો. તમારા બાપ દીકરાનું મને કાંઈ સાંભળવા નથી થતું. હા, દામિની, ભાભી આવો ને, બેસો. તમે અચાનક અહીંયા, હું પાણી લેતા આવું તમારા માટે. કઈ જરૂર નથી. કેમ છો, મજામાં? અચાનક કાંઈ ફોન બોન નહીં અને શું વાત કરું તને? અચાનક મેં પણ વિચાર્યું નહોતું કે મારી પણ હાલત તારા જેવી થશે. મારે એ ઘર છોડવું પડશે. શું બોલો છો? મારા જેવી હાલત, ઘર છોડવું પડશે અને બેગ લઈને ક્યાં જાઓ છો? મારા ઘરે જાઉં છું. રસ્તામાં તારું ઘર દેખાયું એટલે થયું કે તને મળતી જાઉં. મમ્મીએ મને પણ ઘરમાંથી કાઢી મૂકી છે. શું કામ? મમ્મીએ શું કામ કાઢી મૂકી? એ જ કારણ કે તું પણ મને આ ઘરમાં ગમતી નથી. હદ છે હા, મારું તો જવા દો. નવી આવી હતી, પણ તમે તો એટલા સમયથી એ ઘરમાં હતા, તો પણ તમે ગમતા નથી. એટલા સમય સુધી તમે ગમ્યા અને હવે નથી ગમતા? એ જ નથી સમજાતું. આ તું ગઈ ને ત્યારથી રોજ મારી સાથે ઝઘડા કરવાના કારણ શોધે, ન કરવાનું કરે, અને પછી ગુસ્સો પણ મારી ઉપર કરે. બધા કામ એકલા હાથે બધું જ સંભાળી લેતી હતી, તોય ખબર નહીં કોઈને કોઈ વાતમાં કંઈક ને કંઈક વાંધો કાઢીને ઝઘડો કરે. સમજ્યા કે હું જવાબ નથી આપતી, પણ હવે અચાનક કહે છે કે તારા ઘરે જ જતી રહે. હવે આમાં હું તો શું કરી શકું? મમ્મી શું કરવા માંગે છે ને નથી સમજાતું. પહેલા મને કાઢી મૂકી, પછી તમને કાઢી મૂકી, અને કોઈ કારણ પણ નથી. બસ ખાલી એટલું જ કહે છે કે ગમતા નથી. ભાભી, કદાચ મારો વાંક હોઈ શકે, પણ તમને કાઢી મૂકી, આપણે બંનેને કાઢી મૂકીએ એનો મતલબ સીધી એવી વાત છે કે વાત કંઈક બીજી જ છે. આમાં વાંક મમ્મીનો જ છે. આપણે બંને તો ખોટા ના હોઈ શકીએ ને. સાચી છે તારી વાત. હું પણ એ જ વિચારું છું કે પહેલાં તારો એ કોઈ વાંક નહોતો, પણ મમ્મીની જીદ અને ગુસ્સો, મને એમ થયું કે ચાલ હશે કંઈક વાત, પણ હવે આ વાત મારા પર પણ આવી ગઈ. એટલે મમ્મી કરવા શું માંગે છે ને એ જ સમજાતું નથી. આપણને બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા અને હવે આગળ શું કરશે ને શું વિચારી રહ્યા છે મને નથી ખબર, પણ મમ્મીએ જે કર્યું છે ને એ સાવ ખોટું છે. આવું ન કરવું જોઈએ. આપણું જવા દો. એમના દીકરાનું નથી વિચારતા કે વહુને કાઢી મૂકું છું તો દીકરાઓનું શું થશે? ઘર કોણ ચલાવશે? એ જ તો વાત છે. મેં કહ્યું એમને કે મને એકવાર અશોક સાથે વાત કરી લેવા દો, એમને પૂછી લેવા દો. એ કહેશે ને તો હું આ ઘરમાંથી જતી રહીશ. તો મને કહેવા લાગ્યા કે આ ઘરમાં મારું જ ચાલશે અને મારા દીકરાઓ મારી જ વાત માનશે. હવે તું જ વિચાર કર ને કે જ્યાં પોતાના દીકરાઓનું નથી ચાલવા દેતા ત્યાં આપણું તો શું ચાલવાનું? ઘર ભાંગવા પર ઊભા થયા છે. અત્યારે પોતાની મનમાની કરે છે ને. જોજો ભાભી, સમય આવશે ને ત્યારે એમને ખબર પડશે. અત્યારે તો કાઢી મૂક્યા છે, પણ કેટલો સમય? આજે ને તો કાલે સમાજ પૂછશે, સોસાયટીવાળા પૂછશે, આજુબાજુમાં બધા પૂછશે જ ને કે વહુઓ ક્યાં છે. ત્યારે શું જવાબ દેશે? એ બધું વિચાર્યું હશે ને તો જ તો આવું કર્યું હોય. વિચારીને જ તો બધું કરે છે. કંઈ એમને એમ તો આ બધું કર્યું હોય એવું લાગતું નથી. કંઈક તો પ્લાનિંગ ચાલી રહ્યું છે એમના મગજમાં જે આપણને નથી ખબર. સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં. હવે એમને એવું છે ને કે આપણા વગર એમનું ઘર ચાલશે, તો કંઈ વાંધો નહીં, ચાલવા દઈએ ને. એમના મનનો વેમ દૂર તો થવો જ જોઈએ.
હાથ પગ એમ ચાલતા નથી હવે એમને. કેટલો સમય સુધી બધું કરશે અને ક્યાં સુધી બધાને જવાબ દેશે? આજે નહીં તો કાલે બધા પૂછશે ત્યારે કહેવું જ પડશે ને કે શું થયું હતું ને શું નહીં. ત્યારે જોઉં છું કે શું કહે છે. પણ જેમ બધા એમને પૂછશે ને તેમ આપણને પણ પૂછશે. આપણે શું જવાબ આપવાનો અને શું વાત કરવાની કે મારા સાસુને અમે લોકો ગમતા નથી એટલા માટે ઘર છોડીને આવ્યા છે? આ કઈ રીઝન છે? લોકોને કઈ જવાબ આપવાનું આ રીઝન છે? રીઝન તો નથી, પણ જવા દઈએ છીએ. આજે નહીં તો કાલે નેવડો લાવવો જ પડશે ને. શું કરશે? શું કરશે? છેલ્લે છૂટાછેડા? પણ શું કામ આવું હાથે કરીને આ બંને દીકરાઓની ને આપણી લાઈફ બરબાદ કરે છે? છોડો, તમે ઉપાધિ ના કરો. હું તમારા માટે છે ને પેલા ચા નાસ્તો લઈને આવું. હા, બેસો. હવે એકદમ જીવનમાં શાંતિ થઈ ગઈ છે. હવે મહાદેવના મંદિરે જઈશ ને અને ઓલા કાંતા માસીને કેવું છે કે હવે 4 ધામની જાત્રાની બસ જ્યારે ઉપડે ત્યારે મને કહેજો, હું નામ લખાવી દઈશ. અને કોઈ 4 ધામની જાત્રા તારે જવાનું નથી. મારી વાત કાન ખોલીને સાંભળી લે પહેલા. કાન ખોલીને સાંભળવા માટે બેસીને નહીં સંભળાય ને, નહીં સંભળાય તો ઊભી થઈ જાઉં છું. બોલો. તારે જાત્રાએ જવા પહેલા મારા સવાલનો જવાબ આપવો પડશે કે તે બંને વહુને કેમ કાઢી મૂકી? બંને વહુઓને કાઢી શું કામ મૂકી એ તમે સવાલ કેટલા વખતથી પૂછી રહ્યા છો, અને તમને એકનો એક જવાબ આપું છું કે મને બંને વહુ ગમતી જ નથી. હવે હું તને પ્રેમથી પૂછું છું અને તારે મને સત્ય બતાવવું પડશે કે તે શું કામ મારી વહુ આલા સત્ય તો કહું છું કે મને બંને વહુ ગમતી નહોતી. એનો કઈ જવાબ ન હોય વધારે પડતા ડિટેલમાં. વાતને છે ને ગોળ ગોળ ફેરવવાની કોશિશ નહીં કર. જે સાચું હોય તે કહી દે તો મને. હવે નહીં કહું તો? નહીં કહું તો તને ભાડે પડશે. શું ભારે પડશે? તારે સાંભળવું છે? તારે જાણવું છે? બોલો. જાણીશ ને આજે આ કાયમની બધી મગજમારી છે ને એક જ ઝટકામાં પૂરી થઈ જશે. શું છે બોલો? તને શું લાગે તે બંને ઓને કાઢી મૂકી એટલે તું અહીંયા રાજ કરશે એમ? કેમ નહીં? અરે હજી હું બેઠો છું આ ઘરમાં. તું પણ મને નથી ગમતી. ચાલ તું પણ મારા ઘરની બહાર નીકળી જા. જો તું મારી વહુને નહીં રાખવા માંગતી હોય ને તો હું પણ તને નથી રાખવા માંગતો. તું પણ મને નીથી નથી ગમતી. તારું મોઢું જોઉં છું ને મારો દિવસ બગડી જાય છે. શું? હા. શું બોલો છો? હા, હું જે બોલું છું ને એ સાચું બોલું છું. આવું તો તું મને નથી ગમતી. આવું તમે ક્યારેય નથી બોલ્યા. મારા ઘરની બહાર નીકળી જા. શું કામ આ ઘરની બહાર શું કામ નીકળી જાવ? મને નથી ગમતી તું. આવું ના થાય. દીકરા મોટા થઈ ગયા, દીકરાની બહુ આવી ગઈ છે, તમે હવે કહો છો કે નથી ગમતી? એટલે જ તું મને નથી ગમતી. મારી સેવા કરવા વાળા મારા દીકરા બહુ છે. મારે તારી પાસે સેવા નથી કરાવી અને તું મને જોવા જ નથી ગમતી તો તને રાખીને શું કરવું મારે? પણ આ ઘરની સાર સંભાળ તો મેં રાખી છે ને, તમને સાચવ્યા છે. હવે નથી સાચવવાનું તારે. મને સાચવવાળા બહુ છે. તને કીધું ને અત્યાર સુધી હું કઈ બોલતો નહીં હતો અને તારે મને કારણ બતાવવું પડશે કે મારી વહુમાં શું ખામી છે, આપણી વહુમાં શું ખામી હતી કે તેને કાઢી મૂકી. કારણ જાણવું જ છે ને? હા, તો જાણી લ્યો. જ્યારથી બંને વહુ આ ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરનો વહીવટ, બધી વાતનો વહીવટ બંને વહુઓ કરી રહી છે. જ્યાં સુધી સાસુ હોય ને ત્યાં સુધી ઘરનો વહીવટ સાસુ જ કરતી હોય છે. મને એમ હતું કે સમય જતા આ બંને વહુઓ મને ગણકારશે નહીં, મને એક ચડા મમરાની જેમ કાઢી નાખશે અને હું આ ક્યારેય પસંદ નહીં કરી શકું. ક્યારેય મારી વેલ્યુ નહીં કરે. જો અત્યારથી એટલી બધી છૂટ આપીશ ને તો કાલ સવારે ઉઠીને એમ કહેશે કે ડોસી ઘરમાંથી જતી રહે. અરે આ તો એક સ્ત્રી થઈને સ્ત્રીની પરિભાષા નથી સમજતી. તારા ઘરની વહુ માટે તો આવું વિચારે છે. ઘણી બધી જગ્યાએ આપણે કિસ્સાઓ જોયા છે કે સાસુઓ વહુઓને વહીવટ આપી દે ઘરનો, તો સમય જતા એ વહુ અને દીકરા થઈને ડોસીને ઘરની બહાર કાઢી મૂકે છે. અરે પણ આપણી વહુમાં તો એવી ખામી કોઈ છે જ નહીં. એના વિચાર પણ એવા નથી. પણ તારા મગજમાં આવા વિચાર કેમ આવી ગયા?
અને આપણે જેવું શીખવીએ ને એવું જ એને આવડતું અને હોય. એને આવ્યા પછી હંમેશા બંનેના જ વખાણ થતા હતા. એનું શું? મારું ક્યારેય કોઈ ગણકાર્યું જ નથી. અરે તને પણ ગણકારે છે પણ તું એને ગણકારતી નહીં હતી. હા તારી વાત છે ને બધી ખોટી છે. હા તારી વાત ભ્રામક વાતમાં હું આવે એમ નથી હવે. અને જો મારી શરત એક સાંભળી લેજે, તો તારે આ ઘરમાં રહેવું હોય ને તો પહેલા મારી વહુ આ ઘરમાં આવશે, નહીં તો તું આ ઘરની બહાર નીકળી જજે. અને નહીં નીકળે ને તો હું તને કાઢી મૂકીશ. આજે જ હું વહુને બોલાવું છું, એની સામે ચોખવટ કરવાની રહેશે. જો તું સ્વીકારે ને તો ઠીક છે, ને સુધરે તો ઠીક છે, નહીં તો તું આ ઘરમાં મારે નહીં જોઈએ. તમે એવું ના કરી શકો. મને આ ઘરમાંથી ના કાઢી શકો. અરે કેમ નહીં કાઢી શકું? હા મારી વહુને તે રોડ ઉપર રખડતી કરતી હતી, એને ઘરે પાછી મોકલી દીધી જરાક પણ વિચાર કર્યા વગર. અને હવે હું તને કાઢી મૂકું છું તો તને દુઃખ લાગે છે? જો મારી શરત મંજૂર હોય ને તો ઠીક છે, નહીં તો આ ઘરમાં જવાનું તૈયારી રાખજે. તો પપ્પા મારી વાત સાંભળો. તમે એને બોલાવ્યા તો છે પણ મને નથી લાગતું કે એ આવે. હવે જિંદગીની પથારી ફરી ગયા પછી કોઈને બોલાવો તો શું વળવાનું છે? કઈ બચ્યું છે તમારી કે મારી જિંદગીમાં આવે? મારો ફોન તો ઉપાડતી નથી. અરે મેં એટલા માટે ફોન કર્યો છે કે ચોખવટ થઈ જાય 1 વાગે, એટલે મેં એને બોલાવ્યા છે અને આવશે જ. અને મારી સાથે બંને વહુની વાત થઈ ગઈ છે. હા મેં તે મમ્મીને ક્યાં હતી બાદનો કઈ ફરક પડે છે? એમની વહુઓ ગઈ એમાં તો એમને સોનાનો સૂરજ ઉગી ગયો છે. એ શાંતિ છે, જેમ કરવું એમ કરી શકે ઘરમાં. અને આ તો છે ને મારા હારા મન રાખે ને નકર હું ઘર જમાઈ રહેવા વયો જાઉં. હાસી તને ખબર છે ને સોનાનો સૂરજ ઉગી જાય પણ સાંજે 6 વાગ્યા પછી પાછો ડૂબી પણ જાય છે. બાપ, હવે આપણે છે ને બધું સહન જ કરવાનું, બીજું કઈ નહીં. સહન મારે નથી કરવું. હું જતો રહીશ કોઈક જગ્યાએ. આ જુનાગઢમાં જગ્યા મળે ને તો બેસી જઈશ ત્યાં જઈને. પણ તું આવું ન બોલ ને. શું કામ છે? અરે દામિની હું બેહો ને. આવ બેસો. ફાલ્ગુની તું હતી. ફોન કર્યો હતો પપ્પાએ. શું કામ હતું? હા બહુ શું કામ અમને અહીંયા બોલાવ્યા છે? મેં એટલા માટે તમને બોલાવ્યા છે કે જેમ તમને રસ્તા પર રજળતા મૂકી દીધા છે ને એમ હવે આનો વારો છે. જો મારું કયું નહીં માને તો. કેવી વાત કરો છો પપ્પા? શું બોલો છો? કાંઈ સમજાતું નથી. હા પપ્પા, આવો ધડાકો મતલબ અમને કંઈ સમજાતું નથી કે અચાનક તમારા મનના વિચારો આવા ક્યારથી થવા લાગ્યા? જેમ વહુને આ ઘરમાંથી એને કાઢી મૂકી હતી ને એમ હું પણ એને ઘરમાંથી કાઢી મૂકવાનો છું. પણ શું કામ? એટલા માટે કે સંબંધ અને માટીનો ગળો એક સરખા જ હોય છે. એની બનાવનારને ખબર હોય છે, તોડનારને નહીં. હવે પણ પપ્પા જેનો સ્વભાવ તોડવાનો જ હોય એને છે ને કઈ કિંમત બિંમતની ન પડી. એટલા માટે જ આપણે એને ઘરમાંથી કાઢી મૂકવાની છે અને તમારે મારી સાથે રહેવાનું છે. પણ પપ્પા હવે આવું કરવાની શું જરૂર છે? અમને બંનેને તો ઘરમાંથી કાઢી જ મૂક્યા છે ને. હવે એમને જેવી રીતે જીવવું છે એવી રીતે જીવવા દો. અને અમે તો પસંદ નહોતા એટલે અમને કાઢી મૂક્યા. મમ્મીને કાઢવાનું કારણ? મને પણ નથી ગમતી એ. કેવી વાત કરો છો પપ્પાજી? તમારે મને આ ઘરમાંથી કાઢી મૂકવી હોય ને તો કાઢી મૂકજો. હું એક શબ્દ પણ નહીં બોલું. પણ જે મેં પાપ કર્યું છે ને એને પ્રાયશ્ચિત કરવાનો મોકો નહીં આપો. માફી માંગવાનો મોકો નહીં આપો. પાપ, પ્રાયશ્ચિત, માફી કઈ સમજાતું નથી મમ્મી. આ કયા પ્રકારની ભાષા બોલી રહ્યા છો તમે? એ જ કે અત્યાર સુધી દીકરી જેવી વહુને બંનેને હેરાન કરી, જેમ ભાવે તેમ બોલી. એક જાતું પાપ જ કહેવાય ને. લક્ષ્મીનું દિલ દુભાવ્યું એ પણ એક પાપ જ કહેવાય ને. એકમાં આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? તમે બોલો છો આવું, મને તો બહુ નવાઈ લાગે છે. હા હા, એ વ્યક્તિ કે જે વ્યક્તિ મોઢામાંથી પોતાની વહુઓ માટે ખરાબ બોલ્યા સિવાય બીજો કોઈ શબ્દ નહોતા ઉચ્ચારતા, એ લક્ષ્મી કહી રહ્યા છે. બોલ. હા હા, ખાલી એનું કારણ એ જ હતું કે બંને વહુઓના ઘરમાં આવવાથી મારું વર્ચસ્વ ઓછું થઈ ગયું હતું. મને કોઈ માન નહોતું આપતું. મને એવું હતું કે બંને વહુઓના આવવાથી મારો ઘરમાં કોઈ વ્યવહાર નહીં થાય, કોઈ વ્યવહાર નથી ચાલતો મારો. અને હું જે કહેતી હતી એ ઘરમાં નથી થતું. આવું તમને થતું હતું ને? થયું તો નહોતું તમારી સાથે? અને મમ્મી આવા જ વિચારોમાં કેટલાય ઘરો બરબાદ થતા હોય છે. ઘરના બધા વ્યવહારો
તમે ત્રણેય ભેગા થઈને બંનેને આપી દીધા હતા. મને એમ હતું કે સતત જો આ લોકો વ્યવહાર કરતા રહેશે ને ઘરના, તો એક દિવસ અમને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. સારું કહેવાય મમ્મી કે સમય આ બે ઘરના વ્યવહારો એની રીતે વેચાઈ તો ગયા. હે હા, પપ્પાએ પણ નો એમનો બિઝનેસ અમને બંને ભાઈઓને સોંપી દીધો. હવે એમાં શું થયું? એમના માથેથી ભાર હળવો થયો, એમને શાંતિ થઈ. અને હવે તો મમ્મી ઉંમર કહેવાય આ બધું છોડી દેવાની. જો આની નાની માયામાં રહેશો ને તો ક્યારેય બહાર નહીં આવી શકો. મમ્મીજી, આ ઘરનો વ્યવહાર તમે તમારા ઘરેથી લઈને આવ્યા હતા? તમને પણ તમારા સાસુએ આપ્યો ને? તો એવી જ રીતે તમારે પણ તમારી વહુને આપવાનો હોય વ્યવહાર. પણ મને લાગે છે કે તમારો આ જે મોહ છે ને એ નથી છૂટતો. આ જ બધી વાત સમજાવીને આપણે થાકી ગયા, પણ એ સમજવાનું નામ નહીં લીધું અને ઘર તોડવા ઉપર આવી ગઈ. તો પોતાના ઉપર આવે ત્યારે જ ખબર પડે ને કે કેટલી વિશે શું થાય. એવું થયું, તમે જેવું બહાર નીકળવાનું કહ્યું, મમ્મીને બધું જ્ઞાન તરત જ ઈચ્છી સેકન્ડે આપી ગયું. માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક બાળકો ભૂલ કરે ને તો માવતરો માફ કરી દે છે. તો શું માવતરો ભૂલ કરે એ પોતાના બાળકો માફ ન કરી શકે? મારી વાત સાંભળો, ભૂલ જોવાની હોય, ભૂલ કેવી છે. પેલા આને કાઢી મૂક્યા, પછી આને કાઢી મૂકી. આવી ભૂલ કોઈ કરે? કહું તો છું કે હું મારા સ્વભાવથી મજબૂર હતી. મને એમ હતું કે મારી વહુઓનું આ ઘરમાં ન ચાલવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. પણ હવે ક્યારેય એવું નહીં થાય. છતાં પણ તારા પપ્પાને જો આ ઘરમાંથી મને કાઢી મૂકી હોય ને તો હું જતી રહીશ. હું તો કાઢી મૂકવા તૈયાર જ છું. કદાચ મારી વહુ એમ કહે ને અને એની તું માફી માંગી લઈને આ લોકો જો તને માફી આપે ને તો કદાચ વિચાર કરી જાઉં. બંનેને હાથ જોડીને માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ એક મોકો આપી શકતા હોય તો. ઠીક છે ભાભી, જેમ કે મમ્મીજી, તમે માફી નહીં માંગો, પણ બસ અમારી મા બનીને રહો. અમે પણ એ જ ઈચ્છીએ છીએ. ઘરમાં કંકાસ અને ઝઘડા કોને પસંદ હોય? અરે તમે એકવાર કહ્યું હતું ને કે આ ઘરનો વહીવટ હું જ સંભાળવા માંગુ છું, તો અમે બંને ખુશી ખુશી તમને આપી દે. અમને એની કોઈ પડેલી નથી. પણ આ તો તમે સોંપ્યું હતું અને અમારે કરવાનું હતું એમ વિચારીને અમે કરતા હતા. હશે. હવે જાગ્યા ત્યારથી સવાર એક નવી શરૂઆત કરીએ.